હુકમ કર્યો એ હુકમ મારા હાથમાં છે। પહેલા તો નકલી મંડળી કઈ બનાવવામાં આવી? સેમરાળા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બનાવવામાં આવી। આ મંડળી ક્યારે બની? 2019 માં, 22/11/2019 માં બની। ત્યાર પછી બલરામ જૂથ સેવા સહકારી મંડળી બની। આ મંડળી ક્યારે બની? 29/11/2019 માં બની। પરિશ્રમ ખેડૂત સેવા સહકારી મંડળી ચોકલી, આ મંડળી ક્યારે બની? 22/11/2019। આ પછી જય મુરલીધર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી 21/12/2019 માં બની। સુખપુર વડાલ કિસાન જૂથ સેવા સહકારી મંડળી 22/11/2019 ના રોજ બની। સૌરાષ્ટ્ર કૃષિ સેવા સહકારી મંડળી ક્યારે બની? 22/11/2019 ના રોજ। ગલિયાવાડા કૃષિ સેવા સહકારી મંડળી ક્યારે બની? 27/11/2019। ખેડૂત સેવા સહકારી મંડળી માખિયાળા ક્યારે બની? 27/11/2019। જય દ્વારકાધીશ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગામ ક્યારે બની? 18/12/2019। મહાદેવ ખેડૂત સેવા સહકારી મંડળી મેવાસા કમરી ક્યારે બની? 21/12/2019। ભારત ખેડૂત જૂથ સેવા સહકારી મંડળી સુખપુર ક્યારે બની? 21/12/2019। જુનાગઢ તાલુકા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી પ્લાસવા ક્યારે બની? 21/12/2019। ઈવનગર નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ક્યારે બની? 4/1/2020। જય ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી આણંદપુર। આટલી બોગસ મંડળીઓ 2019 ના 12મા મહિનામાં અને 11મા મહિનામાં એક સાથે 40-50 નવી મંડળીઓ જુનાગઢમાં બની ગઈ। છતાં પણ જિલ્લા સહકારી તંત્રને ક્યાંય ખોટું ન લાગ્યું। 60 જેટલી આવી બોગસ મંડળીઓ, આ તો હું ઓછા નામ બોલ્યો છું, આવી 60 જેટલી બોગસ મંડળીઓ, કાગળ ઉપરની મંડળીઓ, જે મંડળીનું કોઈ ઓફિસ એડ્રેસ નથી, જે મંડળીનું કોઈ ધિરાણ નથી, જે મંડળીનું કશું જ કામ નથી, આવી 60 નવી મંડળીઓ એક જ મહિનાની અંદર જુનાગઢ જિલ્લા આખાની અંદર ઊભી કરવામાં આવી। આ 60 મંડળી બનવાના કારણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનવાની ચૂંટણીમાં 60 નવા મતનો ઉમેરો થયો। આ 60 મતદારો કોણ હતા? ભાજપના માણસો। આ 60 નવા મત ઉમેરાવાના કારણે, આ બોગસ મંડળીઓના કારણે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના 2020 આસપાસ ચેરમેન બની ગયા। અને આ બોગસ મંડળીઓ કાગળ ઉપર આજે પણ ચાલુ છે। હવે એમના ચેરમેન બન્યા પછી શું થયું? એમના ચેરમેન બન્યા પછી ચારો તરફ તમામ તાલુકાઓમાં, એક જગ્યાએ નહીં, માત્ર વિસાવદર, માત્ર ભેસાણ નહીં, તમામ તાલુકાઓમાં, તાલાળામાં, ગીર ગઢડામાં, મેંદરડામાં, માણાવદરમાં, વંથલીમાં, કેશોદમાં, પોરબંદરમાં, ગીર ગઢડામાં અનેક સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા લાગ્યો। છાપામાં એવા સમાચાર છપાવ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટભાઈએ કે વિસાવદર ભાજપના